ટ્રાફિકના નિયમન અર્થે જે રૂલ્સ નિયમો બનાવેલ છે આપણે તેનું પાલન કરવું જોઈએ. પ્રાથમિક દૃષ્ટિએ જોઈએ તો જે સિગ્નલો છે તો સિગ્નલો પાસે આપણે એના સ્ટોપના લાઇટ ઊભા છે, રેડ લાઇટ થાય તો આપણે એ પટ્ટાની અંદરની સાઈડ ઊભા રહેવું જોઈએ. જે રીતે દરેક ટુ વ્હીલર ચાલકોએ છે હેલ્મેટ પહેરવી જોઈએ. એના પાછળ બેઠેલા વાહન ચાલકોએ પણ હેલ્મેટ પહેરવી જોઈએ. અને આપણે હેલ્મેટ જે 3 પ્રકારના અલગ અલગ સાઇઝના હોય છે, એમાં ઓપન હોય છે, આખું કવરેજ હોય છે. એ રીતના જે હેલ્મેટ હોય છે એમાં આપણે આઈએસઆઈ માર્કાનું હેલ્મેટ પહેરવું જોઈએ. અને આઈએસઆઈ માર્ક કેવી રીતે હોય છે એ આપણે ઓનલાઈન આપણને ખબર પડી જાય છે કે આઈએસઆઈ માર્કાનું છે કે કેમ. 4 વ્હીલર ચલાવતા હોઈએ છીએ તો 4 વ્હીલરમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. સીટ બેલ્ટ પહેરવો અવશ્ય. નિયમોનું જે પાલન છે એ રીતે હંમેશા કરો. ડાબી તરફ ફરવાનું, જમણી તરફ ફરવાનું, સીધા જવાનું, આ બાબતે પણ આપણે ધ્યાન રાખવું. રસ્તાઓ પર સતત નજર રાખી ચાલો. 2 વાહનો વચ્ચે પણ અંતર રાખો. તમારું જે વ્હીકલ છે તે વ્હીકલની કન્ડિશન પણ સારી રાખો. એના જે તમારા પાર્ટ છે એક્સિલેટર, ક્લચના, ડ્રાઇવિંગના, સ્ટીયરિંગના, એ જે બધા એના સાધનોની જે જરૂરિયાત રાખવા જેવી છે એ પણ રાખો. કારણ કે વાહનો તમે ચલાવો છો તો વાહનોનું જે પાર્કિંગ સ્થળ છે ત્યાં હંમેશા પાર્કિંગ કરો. અને જ્યાં નો પાર્કિંગ છે અને જે રોડની સાઈડમાં જે કરવાના છે ત્યાં વાહનો પાર્કિંગ નહીં કરો. અને રોંગ સાઈડનો બને ત્યાં સુધી ઉપયોગ નહીં કરો, કારણ કે અકસ્માત થવાની સંભાવના છે. તમારું વ્હીકલ છે એને કન્ડિશન રાખો. તમારા 2 વ્હીકલ છે તો એના બંને મિરર સાથે રાખો. પછી તમારા જે તમારે પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પીયુસી સર્ટિફિકેટ છે, વીમાના જે કાગળો છે એ અવશ્ય સાથે રાખો તમે. અને જે તમે અત્યારે આપણે જ્યારે ભંગ કરીએ છીએ ટ્રાફિકનું તો એનો તમને રોકડ દંડની શિક્ષા કરવામાં આવે છે, કે જેથી તમને દંડ એ એક શિક્ષા નથી, પરંતુ તમને ખ્યાલ આવે કે મારે આ રીતે વાહન નહીં ચલાવવું જોઈએ. તમને નો પાર્કિંગનો મેમો આવે એટલે નો પાર્કિંગનો મેમો આવ્યો એટલે તમારા માટે કે દંડ વસૂલવા માટે નથી, પણ તમને ખ્યાલ આવે કે ભાઈ મારે હવે કાલે અહીંયા આ રીતે પાર્ક નથી કરવાનું. તમને રોંગ રેડ સિગ્નલ ક્રોસ કરો, રેડ સિગ્નલનો મેમો આવે એટલે તમારે સમજવાનું કે રેડ સિગ્નલ થઈ ગયા છે, હું પેલું એ લાઇન ક્રોસ ન કરું. અમારી જે વિવેકની સેક્શન છે અલગ અલગ, એમાં 177 છે, 178 છે, 179 છે, 180 છે, 182 છે. એને અલગ અલગ હેઠળ એને જે દંડની જોગવાઈઓ છે અને સરકારશ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડેલ છે એ મુજબ અમે દંડની વસૂલાત કરીએ છીએ. ટ્રાફિક ખૂબ અગત્યની વસ્તુ છે. પ્રતિદિન આપણા રોડ ઉપર 2 વ્હીલરો, 4 વ્હીલરો, 3 વ્હીલરો, વ્હીકલો ખૂબ પ્રમાણમાં વધી રહ્યા છે. અને એને રાખી અને સરકારશ્રી દ્વારા અવારનવાર એના નિયમો બનાવવામાં આવેલ છે. અને નિયમોની જાણકારી આપણે મેળવીએ. વાહન હાઈવે ઉપર, સિટી વિસ્તારમાં કઈ રીતે ચલાવવું, આપણે નિયમોનું પાલન કઈ રીતે કરવું, એ જે બધી વસ્તુ છે એ આપણે ધ્યાન રાખીએ, સજાગ રાખીએ. એના કેમ્પેઇન થાય છે તો કેમ્પેઇનની અંદર પૂછીએ, સિનિયર અધિકારીઓને આ બાબતે માહિતગાર કરીએ. અને જ્યારે ટ્રાફિક રૂલ્સનું આપણે પાલન કરીશું તો દરેક જગ્યાએ એનું પાલન કરવાથી વાહન વ્યવહાર છે સુચારુ રીતે જાય. સ્પીડ લિમિટ હોય તો આપણે સ્પીડમાં વાહન ચલાવીએ. ક્રોસિંગ છે તો ક્રોસિંગમાં ધ્યાન રાખીએ. સ્કૂલ છે, હોસ્પિટલ છે, એવી જગ્યા છે ત્યાં હોર્ન નહીં વગાડીએ. આ બધા અલગ અલગ જે નિયમો છે આપણે નિયમોનું પાલન કરીએ, જેથી કરીને આપણને જે નાના મોટા હર્ડલ્સ છે, એક્સિડન્ટના બનાવો છે, પછી ગંભીર અકસ્માતો છે, એને આપણે નિવારી શકીએ છીએ. આની સાથે સાથે આપણે ધ્યાન રાખો, વાહન લઈને આપણે રસ્તા પર ચાલતા હોઈએ છીએ, અંદર એક વાહનમાં એક ફર્સ્ટ કિટ બોક્સ હોય છે. તો ફર્સ્ટ કિટ બોક્સ જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. તો એને આપણે સાથે રાખીએ કે જરૂર પડી જાય તો આપણે એનો ઉપયોગ કરી શકાય. પરંતુ આપણે જ્યારે નિયમો પાલન કરી અને સુવ્યવસ્થિત નિયમસર જ્યારે વાહન ચલાવશું તો આપણે આનો ઉપયોગ કરવી જરૂર નહીં પડે.